જય શ્રી રામ, હર હર મહાદેવ. આજે રાજકોટના એક રહસ્યમય ઝાડ પાસે આપણે લઈ આવ્યો છું કે જેની હિસ્ટ્રી એટલે કે પાંડવો સાથે જોડાયેલી છે. આ ઝાડની હિસ્ટ્રી કહેવાય છે કે મહાભારત કાળ વખતની આ હિસ્ટ્રી છે. આ ઝાડ રાજકોટ તો ઠીક પણ રાજકોટની આસપાસના બધા વિસ્તારોમાં ખૂબ જ લોકપ્રિય છે અને એનો ઇતિહાસ જે છે એ પાંડવો કાળથી જોડાયેલો છે. અને સાથે સાથે લોકો જ્યારે તેના બાળકો છે, નાના બાળકો છે, મોટા બાળકો છે, જ્યારે એને ઉધરસ થઈ જાય, મોટી ઉધરસ થઈ જાય, ન્યુમોનિયા થઈ જાય, શરદી થઈ જાય, તાવ આવે, ત્યારે અહીં ગાંઠિયાની અને ડાળિયાની માનતા કરતા હોય છે. તો આજે હું તમને રહસ્યમય જગ્યાના દર્શન કરાવીશ, કઈ જગ્યા આવેલી છે તેનું એડ્રેસ આપીશ ને હિસ્ટ્રી શું જોડાયેલી છે તેના વિશે માહિતી આપીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો, તમને માહિતી આપીશ. મિત્રો, વાત છે આ રહસ્યમય ઝાડની. આ ઝાડ આપ જોઈ શકો છો, એની ભવ્યતા, એની દિવ્યતા, એનું થડ કેટલું જાડું, કેટલું મોટું, વિશાળ સ્વરૂપે અને કેટલું પ્રાચીન લાગે છે, કેટલું ઘટાઘોમ આ વૃક્ષ આપણે જોઈ શકીએ છીએ. આ ઝાડને જોઈ શકીએ છીએ મિત્રો. ખાલી આ ઝાડ એક નોર્મલ ઝાડ નથી. આ ઝાડ જે છે એ નોર્મલ ઝાડ નથી. આ ઝાડ સાથે ઇતિહાસ જોડાયેલો છે. આ ઝાડ સાથે હજારો વર્ષોની એક પરંપરા જોડાયેલી છે, એક આસ્થા જોડાયેલી છે, એક માન્યતા જોડાયેલી છે. મિત્રો, ફક્ત આ ઝાડ એક ઝાડ નથી, પણ લોકોનું આસ્થાનું વર્ષો જૂનું એક પ્રતીક છે. આમ જોવા જઈએ મિત્રો તો ઝાડ જે છે એ પૂજનીય ઝાડ. આમ તો આપણા ઘણા બધા પૂજનીય ઝાડ હોય છે આપણામાં, પણ આ ઝાડના ચાલો તમને હું પેલા દર્શન કરાવી દઉં. ત્યાં વિષ્ણુ ભગવાનની એક મૂર્તિ આવેલી છે, ત્યાં એક પથ્થર આવેલો છે, એક બીજી પણ ત્યાં માતાજીની મૂર્તિ આવેલી છે. તો મિત્રો, આ ત્રણ ત્યાં મંદિરો આવેલા છે, ત્યાં મૂર્તિઓ મૂકેલી છે અને આપ જોઈ શકો છો ત્યાં લોકો રાજકોટથી નહીં પણ દૂર દૂરથી ત્યાં ગાંઠિયા લઈને આવે છે અને ગાંઠિયાની પ્રસાદી ચડાવે છે. અને શું કામ ત્યાં ગાંઠિયાની અને ડાળિયાની પ્રસાદી ચડાવવામાં આવે છે? મિત્રો, ઝાડની તમે ભવ્યતા જુઓ, કેટલું ભવ્ય આ ઝાડ છે. હું ઝાડને બથ એટલા માટે ભરી રહ્યો છું કે એની સાથે ઇતિહાસ જોડાયેલો છે પાંડવ વખતનો. મિત્રો, આ ઐતિહાસિક ઝાડ છે કે જેને ગાંડું ઝાડ કહેવામાં આવે છે, જેનું નામ જ ગાંડું ઝાડ છે. પરંતુ લોકોની વર્ષોથી આ ઝાડ સાથે શ્રદ્ધા જોડાયેલી છે. એક ઇતિહાસ મુજબ કહેવાય છે કે જ્યારે ભીમ પાંડવો જ્યારે વનવાસમાં જ્યારે નીકળ્યા હતા ત્યારે આ તરફ તેઓ આવ્યા હતા અને કહેવાય છે કે અહીં પાંડવોમાંથી જ્યારે ભીમ જે પોતાની શક્તિ દર્શાવવા માટે, એમ કહેવાય છે, એવી લોકવાયકા છે કે પોતાની શક્તિ દેખાડવા માટે આ ઝાડનું થડ આપણે જોયું કેટલું જાડું ને કેટલું મોટું છે કે જે આપણે કોઈની તો વસ્તુની વાત જ નથી. પરંતુ જ્યારે ભીમ જેવા બાહુબલી યોદ્ધા એને પોતાનું બળ દેખાડવા માટે આ ઝાડને બથ ભરેલી હતી. અને કહેવાય છે કે આ ઝાડ પાંડવો વખતનું એટલે કે 5,500 વર્ષ મહાભારત સમયથી આ ઝાડ અહીં આ જગ્યાએ એકબંધ છે. અને લોકોની આપ જોઈ શકો છો કે કેટલી બધી શ્રદ્ધા જોડાયેલી છે. લોકોને એટલો વિશ્વાસ છે કે જ્યારે એના બાળકને કોઈ દવાથી ઉધરસ જે છે એ નથી મટતી ત્યારે લોકો અહીં ગાંઠિયાની માનતા કરવા છે. અહીં ગાંઠિયાની પ્રસાદી જ્યારે વેચે છે અને બાળકને ગાંઠિયા ખવડાવે છે તો એમને એટલો વિશ્વાસ છે કે એમની ઉધરસ મટી જાય છે. આજકાલથી નથી મિત્રો, આ વર્ષોથી છે. ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે, પણ અમુક જગ્યાએ જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. આપણી સમક્ષ જ્યાં લોકો આવી રહ્યા છે વર્ષોથી આ જગ્યા જે છે અહીં લોકો આ જ રીતે આવી રહ્યા છે. હું મારી વાત કરું તો મારા બાળપણમાં પણ હું ઘણી વખત આવેલો છું. મારા દાદી, મારા મમ્મી મને લઈ આવેલા છે. તો એવી આ જગ્યા જે છે રાજકોટની જે બહુ લોકોને નથી ખબર, અજ્ઞાત જગ્યા છે, ધ્યાનમાં નથી લઈ આવેલી. તો મિત્રો, આ જગ્યાની તમને એડ્રેસ તો હું બતાવીશ, પણ એ પહેલા અહીંના લોકો જે ભાવિકો આવે છે દર્શન કરવા, એ લોકો શું કહે છે, એ લોકોનો શું વિચાર છે, એ લોકોની શું આસ્થા જોડેલી છે, ચાલો એ જાણીએ આપણે એમની પાસેથી. હું આવી ગયો છું અમુક દર્શનાર્થીઓ સાથે કે જે આ મંદિરમાં આવેલા છે અને એમને જ આપણે પ્રશ્ન પૂછીએ કે તમને આ ગાંડા ઝાડ વિશે ક્યાંથી ખબર પડી?
અમને વર્ષોથી આ ખબર છે, અમારા મમ્મી કાળમાંથી 10-15-20 વર્ષ પહેલા કે અમારે અહીંયા કોઈ માનતા કરે ને કે ભાઈ ઉધરસ બહુ આવે છે, નથી સારું થતું, તો આની ખાલી ગાંઠિયાની માનતા કરે એટલે બીજા ત્રીજા દિવસે જ ફેર પડી જાય છે. વાહ, આજે તમે અહીંયા શેના માટે આવ્યા છો અત્યારે? મારા છોકરાને ઉધરસ આવતી હતી, પરમ દિવસે અમે માનતા કરી હતી, તો અત્યારે માનતા પૂરી કરવા આવ્યો હતો, સારું થઈ ગયું 2 દિવસ. વાહ, તમે કેટલા વર્ષથી અહીંયા આવો છો અને શું અનુભવ છે તમારો અહીંનો? અનુભવ તો વર્ષો પેલા જે ગઈડાઓ હતા એ અમને નાના હતા ત્યાં લઈને આવતા ઉધરસ માટે. હવે અમને એટલી ખબર છે એટલા માટે અમે અમારા છોકરાને અહીંયા જ લઈને આવી ઉધરસ માટે. દવાથી ફેર ન પડે પણ અહીંયા ફેર પડી જાય ભાઈ. વાહ, તમારે ક્યાં રહેવાનું? નામ તમારું? ગાયત્રીનગર. પ્રફુલભાઈ જેઠાભાઈ સોલંકી. પ્રફુલભાઈ જેઠાભાઈ. ખૂબ ખૂબ આભાર પ્રફુલભાઈ. મિત્રો, લોકવાયકા મુજબ પાંડવ કાળથી આ વૃક્ષ એટલે કે આ ગાંડું ઝાડ, જેને ગાંડું ઝાડ તરીકે ઓળખાય છે, આવેલું છે. આપ જોઈ શકો છો કે ખરેખર એટલું જૂનું જ આ ઝાડ છે. એનું જે થડ છે એની ભવ્યતા અને એની પ્રાચીનતા આપને દેખાડે છે. જોઈને જ આપને અંદાજ આવી જાય કે કેટલું પ્રાચીન છે, કેટલું જૂનું છે. અને લોકોની પણ આજકાલની નહીં, વર્ષોથી એમની અહીંયા શ્રદ્ધા, આસ્થા જોડાયેલી છે. મિત્રો, ગાંડું ઝાડ એ જ્યારે બાળકોને એક માન્યતા છે કે બહુ મોટી ઉધરસ થઈ ગઈ હોય, ઉધરસ મટતી ન હોય, દવાથી પણ ફેર ન પડતો હોય, ત્યારે લોકો અહીં આ ગાંડા ઝાડે ગાંઠિયાની માનતા કરે છે. ગાંઠિયા ત્યાં ધરવાના અને ત્યાં બેસીને ગાંઠિયા ખાવાના, એક લોકોની શ્રદ્ધા છે. મિત્રો, તો બધી વસ્તુનું એક મેડિકલ ડોક્ટરનું પણ હોય, પણ કહેવાય ને દવા અને પ્રાર્થના, દવા અને પ્રાર્થના બંને જોવો છો. ગાંઠિયા પણ એટલા ત્યાં છે. અને મિત્રો, ખાસ વાત એ છે કે જગ્યા એટલા માટે વધુ પ્રભુત્વ ધરાવે છે કે જ્યાં આપણા રાજકોટના રાજાજીનો મહેલ છે અને મહેલની અંદર આ જગ્યા આવેલી છે. આપ જોઈ શકો છો ત્યાં સાહિબ પેલેસ જે છે આપણા રાજકોટનો એ આવેલો છે. રાજકોટના રાજાનો મહેલ જ્યાં આવેલો છે ત્યાં આ ગાંડું ઝાડ આવેલું છે. અને એની શ્રદ્ધા, એનું થડ, એનો જે પ્રાચીનતા જોવો છો. લોકો અહીં દૂર દૂરથી, નજીકથી નહીં, ગામડેથી, આસપાસના વિસ્તારોમાંથી જેમને ખબર છે એ લોકો અહીંયા શ્રદ્ધાથી આવે છે. અનેક મિત્રો કહે ને ચામાચીડિયા બહુ બધા ઝાડમાં જોવા મળ્યા. ઝાડ જેવડું મોટું છે, જેટલું પ્રાચીન છે, તો જાણે ચામાચીડિયાએ પણ પોતાનું ઘર બનાવી લીધું. અને આ ઝાડ સાથે બહુ મોટી એક ઉર્જા જાણે કેમ જોડાયેલી હોય એવી આ ઝાડમાં શ્રદ્ધા રહેલી છે. તો મિત્રો, દર્શન કરીએ આપણે આ ઝાડના. અને ખરેખર એક આસ્થાનો વિષય પણ છતાં પણ જો આપના બાળકને ઉધરસ જે છે મટતી ન હોય તો ગાંઠિયા ખાવાની ત્યાં માનતા રાખીશું તો ચોક્કસથી આ ઝાડના ત્યાં ફેર પડે છે એવી લોકોની જોવો છો. લોકો મોટી સંખ્યામાં ત્યાં આવતા હોય છે, પોતાની શ્રદ્ધાથી અહીં આવતા હોય છે. અને એની જે માનતા છે પોતાના બાળકો જોવો છો, ગાંઠિયા લઈને બાળકો, વડીલો બધા આવે છે, પોતાની માનતા લઈને આવે છે, પોતાના શ્રદ્ધાના વિશ્વાસ સાથે અહીં આવે છે. મિત્રો, આ ઝાડ ગાંડું ઝાડ, હવે એનું ગાંડું નામ ઝાડ સાચી હવે બહુ પ્રાચીન છે. ઇતિહાસની વાતો કરીએ તો એટલું બધું જૂનું છે કે જાણે કોઈની પાસે ઇતિહાસ નથી કે આ વસ્તુ શું છે. પણ એની ભવ્યતા અને લોકોની આસ્થા અને લોકોનો જે એમને જે રિઝલ્ટ મળે છે આ જગ્યાથી, એની પોઝિટિવિટીથી, તો એ વસ્તુ સાબિત કરે છે કે આ ઝાડને અન્ય કોઈ પુરાવાની જરૂર. જોવો છો, લોકો અહીંયા પ્રસાદ ગાંઠિયાનો ખાઈ રહ્યા છે, બેઠા છે, પ્રસાદ ખાય છે ગાંઠિયાનો. જોવો છો તમે, અહીંયા કોઈ પુરાવાની જરૂર નથી. ને કહેવાય ને શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. અને ઝાડનો જે ઇતિહાસ છે એ તો પાંડવો સાથે જોડાયેલો. કેવું છે આ ઝાડ કેટલું મોટું છે, એ ઝાડને ભીમે મત ભરી હતી પોતાની શક્તિ દેખાડો. તો મિત્રો, ઝાડ કેટલું મોટું છે તો ભીમની આપણે સ્વરૂપનો વિચાર કરી શકીએ. મિત્રો, શ્રદ્ધા અને પુરાવાની કંઈ જરૂર નથી હોતી. તો ગાંડું ઝાડ આપણા રાજકોટમાં આવેલું છે. તો ઘણા બધા લોકોને કદાચ ખબર બી નહીં હોય કે આવું એક ઝાડ, આવી એક અલૌકિક જગ્યા, આવી એક જગ્યા આપણા રાજકોટમાં આવેલી છે કે જ્યાં લોકો ગાંઠિયા ચડાવીને પોતાની માનતા પૂરી કરે છે. અને
આજકાલથી નહીં પણ ભીમકાળ વખતે તો એનું એડ્રેસ હું તમને આપી દઉં મિત્રો. આપણા રંગીલા એ રાજકોટની મધ્યમાં આવેલું છે મિત્રો. આપણા રાજકોટમાં આપણે જે કહેવાય ને કે ઘણી બધી એવી જગ્યાઓ આવેલી છે, તો આપણા રાજકોટની મધ્યમાં જાળેલું છે. જે તમને એનું એડ્રેસ જો દર્શાવું તો આપ જોઈ શકો છો કે આ રાજકોટ મહાજન પાંજરાપુર છે, અને રાજકોટના રામનાથપરા વિસ્તાર ખાતે આવેલો આ જે સ્મશાન છે તેની પાસેનો આ પુલ છે, ને આજી નદીની ઉપર બનેલો આ પુલ છે, જે રાજકોટના લોકમાતા જે સ્મશાન જોઈ શકાય છે. રામનાથ મહાદેવને આપ જોઈ શકો છો, એમના દર્શન કરી શકો છો. આ તે પુલ છે. એ પુલેથી આપણે જ્યારે આગળ જઈએ રામનાથપરા તરફ, રામનાથપરા સ્મશાન આપ જોઈ શકો છો. રામનાથપરા સ્મશાનેથી આપણે આગળ રામનાથપરા બાજુ જવાનું છે, ને રામનાથપરાથી જ્યારે આપણે આગળ જઈએ તો ગરુડ ગરબી ચોક, અને ત્યાંથી આગળ કોઠરિયા નાકા, ત્યાંથી આગળ જ્યારે જઈએ ત્યારે આપણે પેલેસ રોડ આવે છે મિત્રો. એડ્રેસ ખાસ નોટ ધ્યાનમાં રાખવું, નહીંતર મળશે ને એવી રીતના ગલીમાં છે. એટલા માટે પેલેસ રોડ ઉપર જ્યારે આપણે જઈએ છીએ, પેલેસ રોડ ઉપર આપણે રામનાથપરાથી પેલેસ રોડ તરફ જ્યારે જઈએ છીએ ગુંદાવાડી તરફ, એટલે ગુંદાવાડી તરફ આપણે લાસ્ટ સુધી નથી જવાનું. આશાપુરા માતાજીનું મંદિર આવશે. આશાપુરા માતાજીના મંદિર જે છે, એક્ઝેક્ટ મંદિરનો જે દરવાજો છે, જે આ દરવાજો તમને દેખાય છે, એ દરવાજાની એક્ઝેક્ટ સામેની ગલી જે છે, એ ગલીની અંદર આવવાનું છે. એ ગલીની અંદર તમે જ્યારે સીધા આવશો ત્યારે તમે સીધા ગલીની અંદર જશો. આશાપુરા મંદિરની એક્ઝેક્ટ સામેની ગલી આપ જોઈ શકો છો. ગલીમાં જ્યારે સીધા તમે આવશો ત્યારે સામે તમને એક દરવાજો જોવા મળશે, જે પેલેસની અંદર જવાનો છે દરવાજો, અને એ દરવાજો જ છે ગાંડા ઝાડના દર્શન કરવા જવાનો. મિત્રો આ જગ્યા છે ગાંડા ઝાડના દર્શન. સમય ખાસ નોંધી લેજો, સોમવારથી શનિવારે સાંજે ખાલી 4 થી 6 જ તમે ત્યાં દર્શન કરવા જઈ શકો છો, અને રવિવારે સવારે 10 થી 1 અને સાંજે 4 થી 6 દર્શન કરવા જઈ શકો છો. અને રાજાજીના મહેલમાં આવેલી છે જગ્યા, એટલે કે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં આવેલું છે આ ઝાડ, એટલે ઘણીવાર ત્યાં લખેલા સમય પ્રમાણે પણ દર્શન કરવા ન જઈ શકો. ઘણીવાર એવી અંદર કંઈક કાર્ય ચાલતું હોય મહેલનું કંઈ બી, તો એ દર્શન ઘણીવાર આગળ પાછળ થઈ જતું હોય છે. એટલે ખાસ ટાઈમ તમારે નોટ કરીને જવો. આ જગ્યા એકબંધ છે, અને લોકોની આપ જોઈ શકો છો કે કેટલી બધી શ્રદ્ધા જોડાયેલી છે. લોકોને એટલો વિશ્વાસ છે કે જ્યારે એના બાળકને કોઈ દવાથી ઉધરસ જે છે એ નથી મટતી, ત્યારે લોકો અહીં ગાંઠિયાની માનતા કરવા આવે છે. અહીં ગાંઠિયાની પ્રસાદી જ્યારે વેચે છે અને બાળકને ગાંઠિયા ખવડાવે છે, તો એમને એટલો વિશ્વાસ છે કે એમની ઉધરસ મટી જાય છે. આજકાલથી નથી મિત્રો, આ વર્ષોથી છે. ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે, પણ અમુક જગ્યાએ જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. આપની સમક્ષ જે લોકો આવી રહ્યા છે, વર્ષોથી આ જગ્યા જે છે અહીં લોકો આ જ રીતે આવી રહ્યા છે. હું મારી વાત કરું તો મારા બાળપણમાં પણ હું ઘણી વખત આવેલો છું. મારા દાદી, મારા મમ્મી મને અહીં લઈ આવેલા છે. તો એવી આ જગ્યા જે છે રાજકોટની, જે બહુ લોકોને નથી ખબર, અજ્ઞાત જગ્યા છે, ધ્યાનમાં નથી લઈ આવેલી. તો ખાસ કરીને મને કોમેન્ટમાં કરીને જણાવજો કે તમને આ જગ્યા વિશે ખ્યાલ હતો કે નહીં, અને આ જગ્યા જે છે એ તમે અહીંયા આવેલા હોય તો બી કમેન્ટ કરીને જણાવજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દો, કરી નાખજો. મળીશું આ વિડીયો સાથે, ત્યાં સુધી કલ્પેશ વજરંગીને આપ સર્વેને જય સિયારામ.